જામનગરના એક ફરિયાદીએ એવી ફરિયાદ નોંધાવી હતી કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીની ઓળખ આપીને બે શખ્સોએ તથા તેની સાથે આવેલા એક શખ્સે પત્રકાર તરીકેની ઓળખ આપીને આ ફરિયાદીનો વિડીયો બનાવીને ધાક ધમકીથી ફરિયાદી પાસેથી ₹20,000નો તોડ કર્યો હતો। ત્યારબાદ આ ફરિયાદના અનુસંધાને પોલીસે તપાસ કરીને 3 શખ્સોની ધરપકડ કરી હોવાની જાહેરાત કરી છે। જે 3 શખ્સો ઝડપાયા છે તેમાં રાજકોટના આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, સુરેશ રણમલભાઈ તારાણી અને ટ્રાફિકની ટીઆરબીમાં નોકરી કરતા વિજય બુધા મકવાણા નામના શખ્સનો સમાવેશ થાય છે। આ પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક નકલી પોલીસ અંગેની જે ફરિયાદ દાખલ થઈ છે તેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી જેમાં GJ27AS0912 સ્વિફ્ટ ગાડીમાં 3 લોકો આવેલા હતા અને આમાંથી 2 લોકોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું। આ 3 વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદીને એની પાસેથી આશરે ₹50,000 અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી ₹50,000ની માંગણી કરવામાં આવી। જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકઝક કરી અને અંતે ₹20,000 એની પાસેથી લેવામાં આવેલા હતા। આવી જ રીતે બીજા પણ એક ભોગ બનનાર છે તેની પાસે જઈને આ પ્રકારની માગણી આ 3 વ્યક્તિઓએ કરેલી હતી। આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 308, 267, 351(2) અને 61(b) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ 3 આરોપીઓની અટક કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે।